હેલો એવરીવન, અનધર વ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વ્લોગ્સ. મસ્ત મજાના તૈયાર થઈ ગયા. આમ જો લુક દેખાડ તારો લાગી ને ચા ચકાચક. કઈ બાજુ જવાનું? હા, ગાડી જી બાજુ વરાઈ બાજુ વરી જવાનું. એમ ના હાલે. આમ હમણાં કહેતો હતો ને કે આમ સ્ટાર્ટિંગ થી બ્લોગ જો ને વરસાદ આઠમનો રહેતો જ નથી ભાઈ. જો આ ક્યાંક રહી તો ક્યાંક પ્રોગ્રામ કરીએ, ધીમે ધારે ચાલુ જ છે. હજી આ રહી ગયો હે. આજે ભાઈ મેળા બેડામાં ક્યાંય જતા નથી. આજે જઈએ છીએ. કઈ બાજુ જઈએ? ન્યારી ડેમ. ન્યારી ડેમે જઈએ, કારણ કે આઠમ છે આજે. મેળામાં ગળતી હોય ફૂલ. ફાઇનલી ભાઈ ન્યારી ડેમે પૂગી ગયા છીએ. બરાબર ને કિશન? યસ યસ. નજારો દેખાડું કે આગળ જઈને? ના ના, એક જ દેખાડજો. જો આ નજારો જો ભાઈ નિરાતે બેઠા, નોડિયું જોવા મળ્યું. નોડિયું જ છે ને? જે હોય દેખાડ દે. 99% નોડિયું હે. એક ખાતું લાગે જો. નોડિયું હે એટલે હરા પકલામાં નહીં હોય ગઈ. નીકળે આમાંથી ક્યાંકથી. શું લાગે ભાઈ? અહીંથી ક્યાંયથી તમને નીકળે એવું લાગે. જો આ જગ્યા હે મસ્ત મજાના. ન્યારી ડેમે બેઠા. એક ખરાબ વિડીયો ઉતારે એટલે આમાં બીજો તો નીકળે નહીં. હે? રહી રહીને સમજા. અહીંયા ઘડીક વાર બેઠા આવે, પછી અહીંથી જવું હોય ઈસ્કોન મંદિરે જવું ને. આજે હે કાનાનો બર્થડે છે ભાઈ આપણા કૃષ્ણ કનૈયા લાલ, જગતના કરતા હરતા. ઈસ્કોન મંદિરે જવું. આજે ઈસ્કોન મંદિરે સારો પ્રોગ્રામ હે. કા બેસ્ટ. ફાઇનલી ભાઈ જો ઘર તરફ પ્રસ્થાન કરીએ. હવે પહેલાં તો ઘરે જઈએ, ઘરે થોડાક ફ્રેશ બ્રેશ થાય, ત્યાંથી પાછે પછી ઈસ્કોન મંદિરે જઈએ કાનાના દર્શન કરવા. બરાબર. ફાઇનલી ઈસ્કોન મંદિરે પૂકી ગયા. વાગ્યા છે કેટલા વાગ્યા? 9:30 થયા હે. હજી 12 વાગે આવશું. આટો મારતા જાય. જો વરસાદને લીધે કચકાણ બહુ હોય યાર. બાર વાગી ગયા ભાઈ. જો 12:05 થઈ ગયા. દ્વારકાધીશના લાઈવ દર્શન. આપણા ગાનાને તો હેપી બર્થડે કહી દો. અમારો ગાનો જો. જય શ્રી કૃષ્ણ. મમ્મી હેપી બર્થડે કહી દે કાનાને.